હવે ચોથી આજ્ઞા આપું છું. ઘેર કેટલાક ઋણાનુબંધ વાળા છે, ઋણાનુબંધ વાળા ટકા વાળા બધા ઋણાનુબંધ ખરો એ શાના આધારે ભેગા થયા? ઋણ ના આધારે ને, કઈ ચોપડા હિસાબ ના આધારે ને, ગપ્પુ નથી ને. રાગદેશ ના ઋણ બંધાયેલું લેવા દેવાનું એટલે બધા ભેગા થયા છે. એનો ઋણ ચૂકવાઈ જાય, છૂટા થઈ જાય. બરોબર ને? તો કેટલાક છે એવા? પણ બીજા હારા છે, હસરા છે નથી. એટલે આમ તો આમ ક્યાંક છો પ્રવૃત્તિ બોલે તે કઈ થોડો ઋણાનુબંધ હોય ત્યારે બોલે, નહીં તો તને ખબર ને. એટલે આવા ક્યાં ઓળખવાળો હોય તે તમારો ઋણાનુબંધ. એટલે કેટલાક માણસ હશે? હા, 5-25,000 માણસો કર્યા. બરોબર ને? આ દાખલા તો 50,000 માણસ લાગે નીકળે. બરોબર ને? પણ દુનિયા 4.5 બધી વસ્તી છે, એટલી બધી તો આપણે લેવા દેવા નથી. ફક્ત આટલા જ લોકોની જોડે ઋણ ચોપડામાં છે. ચોખા કઈ નાખવા ચોપડા થઈ શકે એમ છે. હું આ આજ્ઞા આપું ને એના ચોપડા ચોખા કઈ નાખવા પડી ને પડી ખબર હું સમજણ પાડું છું. હવે આ ઋણાનુબંધ સીધું ઓળખશો તમે. એક તો તું શુદ્ધાત્મા થયો તો પ્રવીણ તારે શું અભી થાય? શુદ્ધાત્મા પ્રવીણ શું અભી થાય? અજ્ઞાન થી ઉભું થયેલું આ પૂતળું ઉભું થયું છે ને, અજ્ઞાન હતું તેથી ને. હવે ફરી અજ્ઞાન ગયું એટલે ફરી પૂતળું ઉભું નહીં થાય. હવે બરોબર ને? એટલે ફાઇલ નંબર 1 FILE ફાઇલ નંબર 1 શું કહીશ? ઋણાનુબંધ શબ્દ બોલવો તેના કરતા ફાઇલ બોલી આપણે સમજણ પડી જાય કે ફાઇલ નંબર 1 અને આ ફાઇલ નંબર 2. એની ફાઇલ નંબર 1 એ અને ફાઇલ નંબર 2 એ સમજી જાય. ફાઇલ નંબર 2 આવી છે શું સમજી જાય? પછી છોકરા ફાઇલ નંબર 3, 4, 5, 6 ફાધર મધર બધી ફાઇલો નું નામ સમજી દેવાનું. ફાઇલ નંબર 8 આવી તો અડધા સમજી દેવાનું. સમજ ને? વડે બોલાવી દેવું નહીં, આપણે ફાઇલ ને સમજી દેવાનું. હવે આ ફાઇલો કરવાનું શું કે આ ફાઇલો મારી આજ્ઞા શું કરવાની છે? ફાઇલો નો સંભાવ નિકાલ કરવાનો છે. શું કરવાનું? પેલા તો એ ચિરાતો આવતો હોય હસમુખભાઈ ગુસ્સા થઈ જાય. એ ચિરાતો આવતો હતા આપડે પાછા ભરી ગયા શું થઈ. હા, અને પેલો છે એ ખુશમાં આવતો હતો આપડે ખુશમાં. એવું નહીં, એ તો બધું બંધ પર ઉભી થાય છે. આપડે કઈ ચિરાતો આવતો હોય તો સંભાવ નિકાલ કરવો છે, ખુશમાં આવતો હોય તો સંભાવ નિકાલ કરવો છે. એટલે અમારી આજ્ઞા પાડવાની કે મારા દાદાની આજ્ઞા પાડવાની સંભાવ નિકાલ કરવો છે. પછી થયો ના થયો મારે જોવાનું, તમારે કરવાનું નહીં. તમારે તો આજ્ઞા પાડવાની છે. તમે મનમાં નક્કી કરો મારે સંભાવ નિકાલ કરો જે થઈ જ જશે, અને ના થાય તો મારે કરવાનું. તમારે કશું કરવાનું નહીં, તમારે સંભાવ નિકાલ કરવાનું છે. ફાઇલ નો સંભાવ નિકાલ પછી ખબર છે એમાં છે કે અઘરું છે ને? અઘરું છે કે શું? આ ફાઇલ નંબર 2 તો બહુ અસલી છે ને? બહુ અસલી નહીં, બહુ નહીં ને? સારા તારા માટે અભિપ્રાય સારો. ચાલો પછી હવે સંભાવ નિકાલ કરવાનો એને માટે દાખલો આપો કે આપણે ઓફિસમાં જવું છે એટલે બેન ને કહ્યું છે ફાઇલ નંબર 2 ને કે ભાઈ જમવાનું પીશો ત્યારે એ કહે છે 5 મિનિટમાં આવો. એટલે આપણે 5 મિનિટ ગયે થઈ એટલે જવા માટે તૈયાર છે તો આગળ રસોડામાં તો પેસતા આપણે શું જોયું કે પોતે કરી ઉતારતો સ્વરથી ખસી ગઈ અને ઊંધી થઈ ગઈ. કરીને તપેલી જ ઊંધી થઈ ગઈ. હવે તે તને કહ્યું જ્ઞાન હાજર થશે આપણું.
ખ્યાલ આવશે ને કે વ્યવસ્થિત થયું, વ્યવસ્થિત કર્યું, એમને નથી કર્યું. એટલે તાર સમજી જવાનું વ્યવસ્થિત કર્યું એટલે આપણે એમને શું કેવું નથી ને કહીએ. એટલે એ જાણશે શું દાખલો ભગવાન. એટલે આપડે એ કે છે ના નથી જતી. હવે એ તો એ આજ્ઞા તો આપડે પાડી, પણ હવે તો ઓફિસમાં જવું છે, ખાવાનું શું કરવું, આપડે સંભાળવા ફાઇલ નો નિકાલ કેવી રીતે કરવો? આ ફાઇલ નો નિકાલ તો કરવો પડે સંભાળે. ચોથી આજ્ઞા સંભાળ નિકાલ કરવાનો ને તે આપડે એને શું કેવાનું કે આ ભાખરી તૈયાર છે, જરા થોડું કરે ને ખાઈ સંભાળ નિકાલ થઈ ગયો. ફાવે ના ફાવે કે ફરી પાછી કરી કરાવો છો? બઉ દાડા કહીઓ ખાધી છે. હા સંભાળ નિકાલ કરીને મૂકો આવતી છે બધા. મને કઈ સમજ પડી ને? શું કે છે? એટલે સંભાળ નિકાલ કરી અને આપડે ઓફિસમાં જયા ને. હવે એક દાખલો આ પૂરો થયો સંભાળ નિકાલ કરવાનો. બીજો દાખલો આપું છું. બીજો દાખલો સંભાળ નિકાલ કરવાનો આપું છું. આપણે એક રૂમમાં બેઠા છે, શુદ્ધાત્માનું ધ્યાન કરીએ છીએ અને દરવાજો ઉપર આમ થાય તો અંદર બેઠા બેઠા તમે શું સમજી જાઓ? કોણ આવ્યું? આપણું જ્ઞાન થી શું સમજાય? કોણ આવ્યું કે છે? આપણું જ્ઞાન શું કે? ના એવું તો એવું ના કોઈ ફાઇલ આવી, ફાઇલ કોઈ ફાઇલ આવી, શું કેવાનું? આગળ બેઠા બેઠા કોઈ ફાઇલ આવી, પણ હવે ફાઇલ નો તો જો આપડે બહાર તપાસ કરીએ નહીં કયા નંબરની ફાઇલ એ તપાસ ના કરીએ તો બધા ઠોકે. એટલે આપડે ઉઠી અને બાયણું ખોલી અને તપાસ કરવાની કે ફાઇલ શું છે, કઈ ફાઇલ છે. ફાઇલ નંબર 50 આપડી જોડે 16 ફાઇલ, ખબર ને 16 વાળો સલિયો આવેલો હોય, સુલેમાન 16 વાળો. 50 નંબરની ફાઇલ તો ખરી જોડે ખરી. એટલે આપડે સલિયાને કહી કેમ તારે આવવું પડ્યું? મેં તારી કોથળા ખોર આપ્યા છે અને આપના મહેતાજી પૈસા આવતા નથી. એટલે આપડે મહેતાજી ને કહે કેમ પૈસા નથી આવતા? કે છે એક કોથળે $80 વધારે ભાવ લખી લાવ્યો. એક કોથળે $80. એટલે આપડે કે સમજીએ કે ઝઘડો છે $240 નો. એટલે એને બેહાડી અને પોતે સંભાળ નિકાલ કરવાનો. એટલે સમજાવી પટાવી અને $240 ને બદલે 50 પોણ ના માને તો 100 આપવા, 100 ના આવે 120 રૂપિયા ઊંચો મૂકી દેવા. કે આવતી ના ભાવે સંભાળ નિકાલ કઈ નાખવાનો. પછી આવડે તો હોય તો 10 થી નિકાલ કરવાનો, એનો વાતો નહીં. નૃત્ય નહીં રાખવું, કપટ નહીં રાખવું. જો હોય તો આપવા, હોય તો હોય આપવા, હવા હોય આપવા, ના હોય તો 5-10 કરી રાખો તો વાંધો. એનું મનનું સમાધાન માટે ભગવાન એવું નહીં કરતા તો આપડા લોકો આના પૈ હાથે હૃદય જોઈને આપણે મહેનત ચક્કર એનો મનનો સેવા કે ને આના પૈ મદદ કરવા આવ્યા. ખબર ભાઈ મનનું સમાધાન, આ સમાધાન જ કોઈ જગત આખું બીજું બોલું તમે સમજે ને. એટલે સમાધાન કરી નાખવું. હવે ક્યાં હા પછી એ છતે માણસ સુરેમાન આપડે નક્કી થઈ ગયો. એટલે સુરેમાન પછી બહાર નીકળી અને ત્રીજે ચોથે પાછો ગયો ઉઘરાણી કરવા માટે. ત્યારે એ પેલા શું કે છે સુરેમાન કે પૈસા લાવો સાહેબ. સાહેબ કે ભાવ ત્યાં વધારે લખ્યો છે, પૈ નહીં આલું કે છે. સુરેમાન કે સાહેબ મેં પૈ છોડી છે નહીં, કારણ કે મારો ભાવ વધી ગયા છે મેં લખ્યો છે. ત્યાં પેલા કે હું મારો ઓળખતો નથી. કે સાહેબ આપ તો મુંબઈ ના મોટા મોટા કોંગ્રેસ ના માણસો
અને આ તો બહુ મોટા માણસ છે, પણ મારે ભાવ વધી ગયો તેનું શું કરું કે મારી પાસે ના લેવાય કે ના સાહેબ એ તો ચાલે જ નહીં, આપવા જ પડશે. અને પેલા સાહેબ જાણ્યું કે મારો મને વાંચતો જ નથી, મને માનતો જ નથી, એટલે સાહેબે જયારે ટેડકામાં શું કહ્યું, તું ઉઠાઈ જોઈએ, લે હું ફેંકું છે, તું ઉઠાઈ જોઈએ, હું જોઉં કે તું કેવો ઉઠાવું છું. એટલે અમને ક્યાં ક્યાં આપવું કરે પેલો મને દરિયા કર્યા કે અમે ગઈ લઈ લીધા પછી લઈ અને ચાલવા મળ્યો. પેલા સમજી ગયા ચાલવા મળ્યો એટલે કે એ સુલેમાન ઉભો રહે કે છે, હું તને જોઈ લઈશ કે છે. સુલેમાન શું કે છે, સાહેબ મેં બી દેખ લુંગા કે છે. એટલે હું આ પૈસા પૂરા આપે વેર વધારી પાછું એવું નહીં કરો ને, ફરી વેર વધારે એવું નહીં થાય ને, આટલું કોઈ ફરી વેર વધારે એવું ના થાય ને. હા એ થઈ ગયું. આ બધા સમજાયું છે ભાઈ. હવે 5મી આજ્ઞા આપું છું, 4 આજ્ઞા કઈ અઘરું હોય તો કરી નાખીએ નહીં, કઈ દે. 5મી આજ્ઞા આપું છું. અત્યાર સુધી તો હસમુખના નામનું બેંકમાં ખાતું છે ને, અરે પ્રવીણા નામનું બેંકમાં ખાતું છે ને, સિદ્ધાર્થમાં નામ પર નથી. આપડે જાણતો નતો એટલે બેંકમાં ખાતું કર્યું. છોકરા પ્રવીણા નામના સિદ્ધાર્થના નામ બધી રીતે રહ્યો છું. મકાન તો સિદ્ધાર્થના નામનું એ પ્રવીણા આ બધું ઊંચું મૂકી લેવાનું. હવે આપણે સિદ્ધાર્થમાં ચોપડો બાંધવાનો શું કરવાનું? આ તો વ્યવસ્થિત ના તાબે ગયું, જે વ્યવસ્થિત માં છે આપણે સિદ્ધાર્થમાં ચોપડો બાંધવાનો. હવે સિદ્ધાર્થમાં ચોપડે શું લખવાનું? કે સિદ્ધાર્થમાં ચોપડામાં જેટલી આજ્ઞા પાડશો ને એટલું બધું જમે થઈ જશે. જેટલી તમે આજ્ઞા પાડશો એટલું ત્યાં મેરેજ જમે થઈ જશે. બરોબર ને? અને હું એટલી બધી તમે જેમ અહીંયા વસ્તુ કોઈ બનાવે છે કારખાના વાળા એ જોડે ગેરંટી આપે છે, ઘડિયાળમાં બનાવે છે, બીજી બનાવે ત્યાં 5 વર્ષમાં બગડે તો જોખમદારી અમારી એમ કે છે ને. પણ હું તો તમને કહું આ જ્ઞાન અમારું, આ જો તમે અમારી આજ્ઞા પાડો કેટલી ટકા, 100% નહીં, 100% વગર ના પડાય, અને 70% સુધી પાડો તો અમે તમને કહે છીએ એક ચિંતા થાય તમારે પર $2 લાખ નો દાવો મળશે. એવું ગેરંટી જ્ઞાન આપું છું. આ તમે જે ભગવાન મહાવીર રહ્યા હતા એવી રીતે રહી શકશો. શું કરું? હું જેવી રીતે રહું છું 26 વર્ષથી મને સમાધિ ગઈ નથી, વિધાઉટ એની ટેન્શન રહી શકું છું, એવું તમે પણ રહી શકશો. ધીમે ધીમે શું કહ્યું? મારે કહેવા પ્રમાણે ચાલશે વ્યવસ્થિત આની આજ્ઞા પાડો. શું કહ્યું? પાડો ને. અને ધંધા બંધા કરો, બધું નોકરીઓ કરો, ધંધા કરો, છોડીઓ સિનેમા જોવા જજો, લાઈફ જોડે જજો. એના મને મને કોઈ કકડાટ નથી. હું જવાનું કહું છું તેમાં એવો એટલે રાગ કરવાનું કહું છું મેં નિવેડો લાવી નાખવાનો. શું કહ્યું? ભાઈ વિચાર આવે ને તે નિવેડો લાવી નાખે, રાગ કરવાનો ભય જ નહીં. પછી ક્યાં સુધી આવ્યું? હા તે સિદ્ધાર્થ નો ચોપડો કર્યો ને આ બેંક નું છે તે આપડે આ જેટલી આજ્ઞાપાલ છે જમે થશે. બીજું આપડા સંઘના પુસ્તકો છે તે પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. અમારી વાણી આપતવાણી કહેવાય, એટલે આપતવાણી વેચાય નહીં, બીજા બધા પુસ્તક વેચાય પણ આપતવાણી વેચાય નહીં, તો વેચાતી નથી, ફ્રી ઓફ કોસ્ટ આપે છે. બરોબર ને? એટલે પુસ્તકો તમે માગણી કરજો અને પુસ્તક તમને મળશે. તો એ તમે વાંચશો તો એમાં આપણી જમે થશે. તો પછી ત્રીજું અહીં સત્સંગમાં ભેગા થશો. જો અમારો સત્સંગ હોય તો આવો તો સારું જમે થાય. અમારો ના હોય તમે બધા ભેગા થઈને કોન્ટેક્ટ કરો તો પણ જમા થાય. બરોબર ને? અને ચોથું આપણે ત્યાં એક
અક્રમ વિજ્ઞાન નામનું એ નીકળે છે, માસિક નીકળે છે. એમાં ફ્રેશ વાળી દાદાની આવે છે. ફક્ત એ અક્રમ વિજ્ઞાન એ એના પગ ઉપર ચાલે છે. નો પ્રોફિટ નો લોસ. એટલે તમારી સાથે એકલો પૈસા ખર્ચી 5 વર્ષ માનજો. એનાથી તમને ફ્રેશ વાણી મળશે. શું કહ્યું? દર મહિને ફ્રેશ વાણી સમાચારની મળશે. આ ત્યારથી તમારું કઈ જમે થશે. સમજે ને? શું રહ્યું? આ 5 આજ્ઞા પૂરી થઈ. અમે કઈ અઘરું લાગે છે? હા. હવે તું ખરેખર શુદ્ધાત્મા છું કે પ્રવીણ છું? પેલા જે હું ખરેખર પ્રવીણ છું બોલતો હતો તે ઇગોઇઝમ હતું. શું હતું? મારે તું ખરેખર પ્રવીણ નથી, તું શુદ્ધાત્મા છે. ઇગોઇઝમ કયું વાત? ઇગોઇઝમ ગોન, ઇગોઇઝમ ગોન. અને ઇગોઇઝમ ની જોડે મમતા પર ચાલી ગઈ. સમજ પડે ને? આ ઇગોઇઝમ બધાને કોણ થયું? સમજાય છે બધાને? ના સમજાય તમે પૂછ્યો કેવી રીતે કોણ થયું છે? કેમ નતા પેલા બોલતા નતા? સમજાયું? પેલા હું શું નામ તમારું? હું રસિકભાઈ છું. હું જ રસિકભાઈ. ઊંઘમાં પણ હું શું આપડે કે તમારું નામ પણ નામે એનું હું જ છું. પણ એ છે ઇગોઇઝમ હતું. શું કહ્યું? તમે શું ખરી રીતે શુદ્ધાત્મા અને રસિકભાઈ તમારું કર્ણની થિયરી એ તમારું આ નિકાલ કરવા માટેનું એક નામ છે. શું છે? એટલે આ ઇગોઇઝમ અને મમતા દેવ ગયું અને એ ગયું એટલે વેક્યુમ પડ્યું. અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો અને વેક્યુમ પડ્યું એટલે પોતાના શુદ્ધાત્મા જે પોતાનું સ્વરૂપ તેનું ગ્રહણ થઈ ગયું. એટલે ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ અને ત્યાગ કરવાની વસ્તુ ત્યાગ થઈ ગઈ. એટલે ગ્રહણ ત્યાગ કરવાનું તમારે કડાકતો રહ્યો નહીં. આ ત્યાગ કરવાનું થઈ ગયું કશું રહ્યું નહીં. આ તમારે ત્યાગ કરવાનું કશું રહ્યું નથી. બરોબર ને? નિકાલ કરવાનું. શું કરવાનું? ફાઇલ નો સંભાળ નિકાલ. ચા પાણી આવી ને, ચા પાણી મૂકી જતા હતા તારી પાસે તો જરા ખાડ વચ્ચે હોય તો આપણે નિકાલ કરી દઈએ. તે લેવી ખબર ને? એ ફાઇલ છે ને. અને ખાડ વચ્ચે ના ખાવતી હોય તો દાદા ભગવાન નામ દેવું કે ચા ખાડ વધારે પડશે એની મેરે. દાદા ભગવાન ખાડ ઓછી છે ખબર ને? તારે મીઠી લાગશે. પછી ક્યાં સુધી આવ્યું? ક્યાં સુધી પ્રવીણ હતા? શું હતું? ભૌતિક સુખો એટલે સુખો ના કહેવાય, કલ્પિત સુખો કહેવાય. કલ્પિત અને આંડ વાળા કહેવાય. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. સાચો નહીં પાછળ ટેમ્પરરી. એ જો પરમાનન્ટ હોય ને તો વાંધો નહીં. બધા જૂઠો પણ પરમાનન્ટ હોય તો તે નથી પાછા. એની પાસે અંતે દુઃખ વાળો હોય. એટલે આપડે પરમાનન્ટ સુખ ને માટે અંતરાત્મા થયા. આપણે શું થયું? શુદ્ધાત્મા નો પ્રતિતિ બેસી ગઈ. તમે શુદ્ધાત્મા છે પ્રતિતિ બેસી ગઈ અને અંતરાત્મા તો એ ડિઝાઇન તમારી થઈ ગઈ. શું થયું? પેલા મૂળ આત્મી દશા દીધી ગઈ હતી. મૂળ આત્મા દશા છૂટી ગઈ. આજે શું બાકી રહ્યું છે? હવે મુસલમાનમાં સુધાર્થમાં દેખાય છે કે પેલા ગધેડા દેખાય છે? એટલે તમારે પક્ષપાતી ના રહ્યું કે અમે આ અમારો ધર્મ જૈન ધર્મ ને આ એવું અમારું તમારું કશું એવું નહીં. આપણે આત્મધર્મ કેવું? જેનામાં આત્મા હોય એ બધો આત્મધર્મ આપણું. એટલે આપણે કોઈ જતો પક્ષપાત રહ્યો નહીં. બરોબર ને? અમે વેદાંતિક અમે જૈન એ બધું છૂટી ગયું. બરોબર ને? છે ને? પછી આ જાતે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કર્યું? ભગવાન મહાવીરના વખતમાં આગળ પણ કૃષ્ણ ભગવાન ના વખતમાં શું કર્યું?
કે આવું જ્ઞાન મળે ત્યારે જ્ઞાની ની પાસે જ પડી રહેજો. કારણ કે વાતાવરણ બહુ સુંદર હોય, એમનો મુખારવિંદ જોવાથી એમનું નિધિધ્યાસન થાય તો એની શક્તિ ડિરેક્ટ પ્રાપ્ત થાય. નિધિધ્યાસન કરવાથી ડિરેક્ટ શક્તિ પ્રાપ્ત થાય. માટે ત્યાં પડી રહેજો કહેલું છું. તો અત્યારે એ ટાઈમ જમાનો એવો હતો, પડી રહેવા એવો હતો. છોકરો મોટી જમાનો થયેલો હોય તમે કહો એટલે તું દુકાને લઈ જા, તું દુકાન ચલાવી લે, અમે અમારું આત્માનું કલ્યાણ કરીએ. સમજ ને? અને પેલા એ રીતે કરતા હતા. અને અત્યારે તો 75 નો $1 કમાવા જતા ભાઈ ના. કારણ કે લોભ એટલો બધો પેસી ગયો છે કે જો બધી શરીર ચાલે તો બધી ફર ફરકાયા કરે. એટલે હું તમને સમજાવું કે તમારે શું કરવાનું આવે. તમારે મારી સાથે પડી રહેવા એવું છે ને, જો તમારી જોડે પડી રહ્યો તો તમારી ફાઇલો બૂમ કરે ના કરે. પ્રવીણભાઈ આયા કે નહીં, હસમુખભાઈ આયા છે, આ લઈ જવાનું બાબા. અમારા ફાધર લલ્લુભાઈ આયા છે કે ભાઈ આ લલ્લુભાઈ લઈ જાઓ. રખાયું નથી ને, એટલે એને બદલે બીજું અવશ્ય કરવા જેવું હતું. હવે એ થાય એવું નથી થાય, બધું એને બદલે બીજું જોઈએ કઈ સબસ્ટિટ્યુટ જોઈએ ના જોઈએ. સબસ્ટિટ્યુટ બતાવું એ કરશો તો ઘણો ફાયદો રહેશે. બરોબર ને? એટલે સબસ્ટિટ્યુટમાં રાતે જયારે સુઈ જાઓ 9-10-11 વાગે ત્યારે આંખ મીચી અને આ દાદાનું નિધિ રિએક્શન દેવું છે. આંખ મીચી દાદા દેખાશે. બરોબર ને? અને હું સુધારવા બોલ્યા પણ આપણે એકલા સાંભળીએ, બીજા કોઈને સંભળાય નહીં એવું, બીજા કોઈ રખડ થાય એવું નહીં બોલવાનું. તમને બરોબર ને? હું સુધારવા હસમુખભાઈ હશે પડી તમને. અને આ દાદા ગોઠવણી કરજો એટલે થઈ જશે. ખબર પડે ને? હવે આમ કરી તમે સુઈ જશો તો 2 મિનિટમાં 5 મિનિટ મંગાવી જાય તો વાંધો નથી, કે 5 કલાક આવે તો વાંધો નથી. સમજો ને? પણ આમ કરીને સુઈ જજો. બુદ્ધિ ને એમ કેજો બુદ્ધિ મારી ડખો કરશે ને. એટલે બુદ્ધિ ને કહે કે આજે આજ બધા તું રજા લે, કાલ બપોર જમવા આવજે. આજ બધા મને આ પ્રયોગ કરવા દે, તે કરવા દે છે. ના નથી કહેતી. બરાબર ને? રાજી ખુશી થઈ કાલ બપોર આવશે પાછું. એટલે આ તું કહીને સુઈ જજો. બરાબર ને? આજે રાતનો આ પ્રયોગ આ ભૂલશો નહીં, આવશ્યક કરવા જોઈએ. આવશ્યક કરવા જેવું આ એટલું છે. કારણ કે રાતે બધું આ કઈ મહેનત સિવાય બધું કામ અંદર ચાલ્યા કરતા. શું કરે તમે ખબર પડે ને? પછી કાલે આવીને અમને કહી જવાનું બધું જે ભૂલચૂક થઈ હોય અમે સુધારી આપીશું. અને બીજી તમને એકદમ શક્તિ વધે એવું આશીર્વાદ આપીશું. શું? અને ભૂલચૂક બધી સુધારી આપીશું. નરેન્દ્ર કઈ ભૂલચૂક થઈ હોય સુધારી આપીશું. પણ કાલે આવીને અમને ગમે તે આવીને આવી ક્યાં છીએ આપણે કાલે? મુકુલ ભટ્ટ ત્યાં 10 વાગે 9-10 વાગે બધા ઘણા ઘરે જવાનું છે પગલા એટલે પહેલા. અને સાંજના પરામર્શમાં એક સુધાબેન ત્યાં છે, હું એડ્રેસ હમણાં લખીશ, બધા પૂછીને લેજો. અને શુક્રવારે બી સવારે દાદા આપણા ઘરે જ છે. સવારે શુક્રવારે દાદા જવાના છે લંડન, પણ સવારનો ટાઈમ આખો દિવસ દાદા ઘરે જ છે. આ બધું રૂપિયા ના મળે એવું આ જ્ઞાન છે. આ પૂરું કરી દેજો. શું કહ્યું? અમે તમને કહી ચૂકીએ પછી તમારી મરજી. અહીં દર્શન કરવા ના આવ્યો હોય તો લંડન માં આવીને કરી દેજો. શું કહે? હા, પણ અહીં કઈ ટાઈમ ના મળે હોય તો આવીને કરી જાય. ક્યાં પ્લેન થી વાર લાગે એવું જ નથી. અને અહીં બને તો અહીં કરી દેજો. તો ક્યાં સુધી આવ્યો? નિર્ગન વંચાવે છે. સંસ્કૃત બોલજો અને ગુજરાતી બોલશો નહીં. ગુજરાતી સાંભળજો ખાલી. બરાબર ને? ચોપડી કાઢો. સૌભાગ્યમ
भुवनानां किमपि तं त्वमर्को धर्माणां सुकृतमथमूर्तं सुमनसां त्वमर्को धर्मकृतमथमूर्तं सुमनसां स्खलन्ति त्रिमुखा दवनितलशोका परतये स्खलन्ति त्रिमुखा दवनितलशोका परतये इयं देवा देवी जगति पुनरेका विजयते इयं देवा देवी जगति पुनरेका विजयते। हे दादा भगवान, તમે ત્રિભુવનનું અવર્ણનીય સમૃદ્ધ સૌભાગ્ય છો, સર્વ ધર્મનો અર્થ છો, દેવોનું મૂર્તિમાન પુણ્ય છો. પૃથ્વી પરના શોકનો નાશ કરવાને માટે આપના શ્રીમુખમાંથી સ્ખલન પામતી આ તમારી વાત દેવી જ માત્ર આ જગતમાં વિજય પામે છે. તવાહો પૂર્ણસ્ય સકૃદુપગતો દ્રષ્ટિ સરણિં તવાહો પૂર્ણસ્ય સકૃદુપગતો દ્રષ્ટિ સરણિં પદં તત્સંપ્રાપ્ય વિષય નિરસો બ્રહ્મ સ્વરૂપ મહાત્મા ભૂત્વા વૈ નિજ સ્વરૂપ મગ્નો વિહરતિ અચિંત્યોऽસि કેન ત્વમિહ તુલનીય કથય મામ અચિંત્યોऽસि કેન ત્વમિહ તુલનીય કથય મામ. આશ્ચર્યની વાત છે કે પૂર્ણ સ્વરૂપ તમારી દ્રષ્ટિમાં એક જ વખત આવી ગયેલો, વિષય નિરસ બનીને બ્રહ્મ સ્વરૂપ થયેલો તે પદને પ્રાપ્ત કરે છે, અને મહાત્મા બનેલો તે પોતાના સ્વરૂપમાં જ મગ્ન થઈને વિહરે છે. ખરેખર તમે અચિંત્ય છો. તમે જ કહો કે અહીંયા હું તમારી તુલના કોની સાથે કરું? હિતં મુક્તં હાસ્યં સકલ જન વંદે તવ મુખે હિતં મુક્તં હાસ્યં સકલ જન વંદે તવ મુખે ત્રિલોક્ય તત્કસ્ય જગતિ ખલુ દુઃખં ન શમિતં ત્રિલોક્ય તત્કસ્ય જગતિ ખલુ દુઃખં ન શમિતં ઇયં પૂર્વા દ્રષ્ટા તવ વદન મુદ્રા બલવતી ઇયં પૂર્વા દ્રષ્ટા તવ વદન મુદ્રા બલવતી તિરા ભૂતા ચેત ચ્યખિલ ભવતાપં ચ હરતિ તિરા ભૂતા ચેત ચ્યખિલ ભવતાપં ચ હરતિ. સર્વજનો દ્વારા વંદનીય તમારા મુખ પર રહેલું મુક્ત હાસ્ય જોઈને આ જગતમાં કોનું દુઃખ શમી જતું નથી. તમારી બળવાન આ મુખ મુદ્રા અગાઉ કદાપી જોઈ નથી. તે જો ચિત્તમાં સ્થિર થઈ જાય તો આ ભવન સર્વતાપોને તે હરી લે છે. ગુણાતીતે નિત્યં અમરતર તેજોવતિ પદે અમરતર તેજોવતિ પદે જગત કલ્યાણાર્થે સહજ કરુણાવાન વિહરસી જગત કલ્યાણાર્થે સહજ કરુણાવાન વિહરસી વિશાલાભ્યામભ્યામ કિમિહ નયનાભ્યામ
પલમ નયાભ્યામ લીધા પરમ રમણીયા તવ તનુ પરમ રમણીયા તવ તનુ અત્યંત વિમલ તેજસ્વી તથા ત્રિગુણાતીત પદમાં સ્થિત તમે જગત કલ્યાણને માટે સહજ કરુણા યુક્ત વિહરો છો. જેણે પોતાના